કોંગ્રેસના બંધને મળેલી આંશિક સફળતા. ગુજરાત કોંગ્રેસે વણઝારા અને આશારામના મુદ્દે આજે ગુજરાત બંધનું એલાન કર્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ઘણી જગ્યાએ બંધ જોવા મળ્યું, તો કેટલીક જગ્યાએ રાબેતા મુજબ તમામ દુકાનો અને કોલેજો ચાલુ જોવા મળ્યા હતા. શંકર ભુવન પાસે આવેલી ભવન્સ કોલેજ ચાલુ હતી અને ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત નજરે પડતો હતો. મિર્ઝાપુરમાં પણ મિશ્ર પ્રતિસાદ હતો. ત્યાં પેટ્રોલ પંપ બંધ કરાવવામાં આવ્યા હતા તો ઘણી દુકાનો ચાલુ હતી. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં RAFની ટીમ ખડેપગે જોવા મળી હતી, જેથી કોઈ છમકલું ના થાય. આ તરફ દરિયાપુર વિસ્તારમાં મુલાકાત લેતા કંઈક આવા દ્રશ્યો માલુમ પડ્યા હતા. કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે અત્યારે અમે મુલાકાત લીધી છે અમદાવાદના દરિયાપુર વિસ્તારની. દરિયાપુર વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ છે અને અહીંયા સ્થાનિકોની મુલાકાત કરતા સ્થાનિકોના મતે આ કોંગ્રેસના MLAનો વિસ્તાર છે. આ વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે, જેના કારણે અહીંયાના સ્થાનિકોએ કોંગ્રેસને સાથ આપતા સજ્જડ બંધ રાખ્યો હતો. ત્યાંથી રિલીફ રોડ પર મુલાકાત લેતા ત્યાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના બંધનો સારો પ્રતિસાદ મળ્યો હતો. પૂર્વ વિસ્તારમાં સ્કૂલ કોલેજોને બંધ કરાવવામાં આવી હતી, ત્યારે બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા AMTS બસને રોકવાના પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ ઠક્કરનગર વિસ્તારમાં ભાજપના MLA વલ્લભભાઈ કથિરિયા જાતે દુકાનો ચાલુ કરાવવા રોડ પર ઉતરી આવ્યા હતા. હાટકેશ્વર વિસ્તારમાં પણ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.